પેપર ફૂટવું એટલે પાછલા બાણાથી પોતાના વાલા દવલાને, પોતાના મળતિયાને, પોતાના ઓળખાણવાદ, પોતાના પરિવારવાદના લોકોને એ સીધું જ જ્યારે રવિવારે પરીક્ષા હોય તો શનિવારે પાછલા બાણાથી દઈ આખું પેપર ગોખાવી નાખવું. પેપર ફૂટવું એટલે આપણે આપણા બાળકોમાં જોયેલા સપનાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું એટલે કે આપણા બાળકોએ જે તનતોડ મહેનત કરી છે, જે અપેક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીની અંદર લાગીશ, એ અપેક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. 34 પેપર લીક થયા છે. 2014 જીપીએસસી ચીફ ઓફિસર નું પેપર લીક થયું. 2015 કહી શકે કે ટેટ નું પેપર લીક થયું. 2016 ટાટ નું પેપર લીક થયું. 2016 ગ્રામ પંચાયત તલાટીના પેપર લીક થયા. 2017 જુનિયર ક્લર્ક નું પેપર લીક થયું. 2018 મુખ્ય સેવિકાનું પેપર લીક થયું. 2018 એલઆરડી એટલે કે લોક રક્ષક દળ નું પેપર લીક થયું. 2019 બિન સચિવાલય ક્લાર્ક નું પેપર લીક થયું. 2020 એમજીવીસીએલ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ આપણે જે ઉર્જા વિભાગની જે ભરતીઓ છે એના જુનિયર આસિસ્ટન્ટ, જુનિયર એન્જિનિયરના પેપર લીક થયા. 2021 હેડ ક્લાર્ક નું પેપર લીક થયું. 2022 જુનિયર ક્લાર્ક જેને બિન સચિવાલય ક્લાર્ક અંતર્ગત જે ભરતી કરવામાં આવે છે એના પેપર લીક થયા. 2023 આપણે જે જગ્યાએ જે વિસ્તારમાં યુનિવર્સિટીઓ સ્થાપી છે તે એ બાજુની નર્મદ યુનિવર્સિટી, અહીંની એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એચએનજી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એમકેબીયુ યુનિવર્સિટી, ટોટલ યુનિવર્સિટીના 2021 થી લઈને 2024 સુધીમાં 15 પેપર લીક થયા. 15. હવે શેની રાહ જોવો છે? આ બાળકના બાલ મંદિરના પેપર ફૂટે નહીં. શેની કે બાળકનું બાલ મંદિરનું પેપર આવે ને ફૂટી જાય એની રાહ જોવો છે. એટલે કહેવા એવા છે કે પરિવર્તન લાવો, નહીતર આ પેપર ફોડ સરકાર તમારા નસીબ ફોડી નાખશે. આપણે જોવા જઈએ તો ખેડૂતોના